તહેવારમાં પણ ખવાય અને ફરાળમાં પણ ખવાય એવો મસ્ત મજાનો શિંગદાણાનો મેસૂબ બનાવીશું. તો અહીં પરફેક્ટ માપને ફોલો કરવાનું છે. તો એના માટે કોઈ એક વાટકી સેટ કરી લેવાની. તો એક વાટકી શેકેલા શિંગદાણા, એક વાટકી ખાંડ અને એક વાટકી ઘી લીધું છે. વજનમાં જોઈએ તો બધું 250-250 ગ્રામ છે. હવે જે પેનમાં મેસૂબ બનાવવાનો છે એમાં શિંગદાણાનો પલ્સ મોડ પર ભૂકો કરી રાખી દેવાનો. ત્યારબાદ એ જ વાટકીથી પા વાટકી જેવું પાણી ઉમેરી અને ખાંડ ઉમેરી બધું મિક્સ કરવાનું. જો તમે ગળ્યું ઓછું ખાવ છો તો ઓછી ખાંડ લેવાની. હવે માપ મુજબ ઘી પણ ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. સાથે જે મોલ્ડમાં આપણે મેસૂબ પાથરવાનો છે એને ઘીથી ગ્રીસ કરી લઈશું. હવે પેનને લો ફ્લેમ ઉપર ગેસ ઉપર રાખવાનું છે અને સતત ચલાવવાનું છે. સૌથી પહેલા શરૂઆત તો ઘી અને ખાંડ ઓગળવાથી થશે. ત્યારબાદ 10 મિનિટમાં મિશ્રણ છે એ ફૂલવા લાગશે અને ધીરે ધીરે જાડી પડવા લાગશે. છેવટે મિશ્રણ છે એ પેનને પણ છોડવા લાગશે અને ઘી એકદમ છૂટું પડવા લાગશે. મિશ્રણમાં જાડી પડીને એકદમ ફૂલી જાય અને કલર થોડો પિંક થઈ જાય ને એટલે ગેસ બંધ કરીને મોલ્ડમાં મેસૂબને પાથરી દેવાનો છે. આ મેસૂબને નથી થપથપાવવાનો કે નથી અડવાનો. તો બસ હવે આની ઉપર એલ્યુમિનિયમ ફોઇલને ઢાંકી દઈશું અને 10 મિનિટ ઠરવા દઈશું. થોડોક ગરમ હોય ને ત્યારે આમાં કટ લગાવી લેવા અને ફરી ઢાંકી રાખી દઈશું જેથી મેસૂબ સેટ થઈ જાય. તો બસ હવે આ મેસૂબ તૈયાર છે. તો જુઓ કેટલો સરસ કલર આવ્યો છે અને એકદમ સોફ્ટ, મોઢામાં મૂકતા ઓગળી જાય એવો. તો તહેવારોમાં તમે પણ આ ફરાળી મેસૂબ જરૂરથી ટ્રાય કરજો.